નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો દોસ્તો શરૂઆત કરીએ તો હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે કડાકા પડાકા સાથે વરસાદની મોટી આગાહી। આજે દોસ્તો ચોમાસાના આગમન સાથે અને અંગે મોટી આગાહી દેશમાં દક્ષિણ અને પશ્ચિમ ચોમાસાને આગળ વધતા માટે પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં અરબી સમુદ્ર, માલદીવના કોમરીય વિસ્તાર અને બંગાળની ખાડીના બાકી ભાગોમાં ચોમાસું ઝડપેથી આગળ વધે છે। જોકે આ પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ અને પછી આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારે ચોમાસાની સત્તાવાર કોઈ આગાહી નથી। હાલમાં ભીષણ ગરમી સાથે તોફાની પવનો સામાન્ય જનજીવને ખોરવી રહ્યા છે। ચોમાસાની શરૂઆત પહેલા જ રાજ્યમાં હાલમાં તીવ્ર ગરમીનું મોટું જ ચાલી રહ્યું છે। તો દોસ્તો હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યો છે કે લોકડાઉનની ફરી અફવાઓ ફેલાણી છે। ગુજરાતમાં ઇબોલાનો પહેલો જ એક કેસ નોંધાયો છે। આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ફેલાયેલા ઇબોલા વાયરસનો નોંધવામાં ધ્યાન રાખીને MSC તૈયારી શરૂ કરી છે। ગુજરાતમાં ઇબોલા પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે, જેને અમદાવાદમાં સારવાર માટે દાખલ કરવામાં પણ આવ્યો છે। આફ્રિકાથી આવેલા 11 વ્યક્તિઓ માટે હોમ આઇસોલેશનમાં અને રાખવામાં આવ્યો છે। SVPના હોસ્પિટલમાં 60 બેડનો ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં પણ આવ્યો છે। તો દોસ્તો હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। આજે દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક રાજ્યના ખેડૂતોના પાકને, પશુઓને વન્ય પ્રાણીથી નુકસાન થતાં અટકાવવા માટે કાળી તારની વાડની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનાનો હેતુલક્ષી સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ અંગે વિભાગો આપતા રાજ્ય કૃષિ મંત્રી એટલે કે પ્રસ્તાવ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા, 200 અથવા ખર્ચ 50% બેમાંથી જ ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી। તો દોસ્તો બીજી તરફ ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસું અત્યારે ક્યાં અટકી ગયું? આજે દોસ્તો ચોમાસું જે 26 મેના રોજ આવવાનું હતું તે હજુ સુધી પહોંચ્યું નથી। હવામાન વિભાગે 4 દિવસની વિલંબિત આગાહી કરી છે કે પરંતુ નિષ્ણાતો કહી રહ્યા છે કે તે 30 તારીખે આવવાનું પણ શક્યતા નથી। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનના રોજ કેરળ કિનારે આવે છે। છેલ્લા અઠવાડિયે શ્રીલંકા આસપાસ ચોમાસું અટકી ગયું છે। હવામાન વિભાગ IMD દ્વારા જારી કરેલા દૈનિક બુલેટિન આગામી 2 થી 3 દિવસ તેમના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓનું સૂચવે છે। એટલે કે દોસ્તો ચોમાસું હવે બહુ નજીક છે, એટલે કે ખેડૂતો હવે તૈયાર રહેજો।